કેશોદના ચર ગામે પુત્રના વિયોગમાં ઝેર ઘોળતા માતા પુત્રીના મોત અને પુત્ર સારવાર હેઠળ. કેશોદના ચર ગામે એકાદ મહિના અગાઉ દિવ્યેશ બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 22 અગમ્ય કારણોસર ઝેરી દવા પીને મોતને વહાલું કરતા પરિવાર શોકમગ્ન બની જતા માનસિક સંતુલન ગુમાવી દેતા સારવાર ચલાવી રહી હતી. ત્યારે ગત મોડી રાત્રે પરિવારમાં માતા મીનાબેન બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45, પુત્રી રવીનાબેન બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28, પુત્ર સંજય બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 વિયોગમાં ઝેરી દવા પી લેતા તાત્કાલિક કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. કેશોદના ચર ગામે બનેલી દુઃખદ ઘટનામાં સારવાર દરમિયાન માતા મીનાબેન બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45, પુત્રી રવીનાબેન બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28 એમ માતા પુત્રીના મોત નિપજતા કાળજુ કંપાવી નાખે તેવી ઘટના બની હતી. પુત્ર સંજયભાઈ બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના ચર ગામે રહેતા અનુસૂચિત જાતિના એક જ પરિવારના મહિલા સહિત તેના પુત્ર અને પુત્રીનો સામૂહિક ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા માતા પુત્રીના કરુણ મોત નિપજ્યા છે. મીનાબેન નામની મહિલાનું કેશોદમાં જ્યારે તેની પુત્રી રવીનાબેનનું જૂનાગઢમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે પુત્ર સંજયભાઈને ગંભીર હાલતમાં કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહિલાના પતિ બાબુભાઈ ઘરે મોડી રાત્રિના સૂતા હોય તે સમયે સૌપ્રથમ પરિવારની મહિલા અને તેની પુત્રીએ ઝેરી દવા ગટગટાવી હતી. બાદમાં પાછળથી ઘરે આવેલા યુવકે તેની બહેન અને માતાને બેભાન અવસ્થામાં જોઈ તેને પણ મોત વહાલું કરવા ઝેર ગટગટાવ્યું હતું. પરિવારમાં પત્ની પુત્રીના મોતના પગલે પતિ બાબુભાઈ સહિત સગા સંબંધીઓમાં માતમ છવાયું છે. 8 મહિના પહેલા પુત્રના મોતના પગલે પરિવાર શોકમગ્ન રહેતો હોય પતિની જાણ બહાર મહિલા સહિતના પુત્ર અને પુત્રીએ લાગી આવતા આત્મહત્યાનું પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાના પગલે મૃતક મહિલા અને તેની પુત્રીના પોસ્ટમોર્ટમ સહિતની પોલીસે સામૂહિક એક જ પરિવારના 3 સભ્યોના આત્મહત્યાના પ્રયાસની તપાસ હાથ ધરી છે. સામૂહિક આત્મહત્યાના પ્રયાસની ઘટના બનતા નાનકડા એવા ચર ગામમાં શોક છવાયો છે. જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું પ્રકાશભાઈ વડિયાતર, ગામ ચર. હજી આ ઘટના બની બાબુભાઈ રાઠોડની ઘરે. હવે એમાં વહેલી સવારે બાબુભાઈને બધે સૂતા હતા ને એની પત્ની, એનો છોકરો ને એની છોકરી ત્રણે સુસાઇડ કરી છે. હવે એમાં એના પત્ની પહેલાં સિવિલમાં ઓફ થઈ ગયા છે, ડેથ થઈ ગઈ એની છોકરીને રેફર કરી જૂનાગઢ. એના પર હમણાં સમાચાર મળ્યા કે એ ઓફ થઈ ગઈ છે ને બાબુભાઈને આ બાબતની કોઈ જાણકારી હતી નહીં, તો સૂતા હતા. ને એનો છોકરો રઘુવીર હોસ્પિટલમાં આવ્યા, એને તબિયત સારી, બહુ વાંધો નથી. આ બેની ડેથ થઈ ગયેલ છે. આ ડેથ થયું એનું નામ શું છે? એનું નામ છે એક મીનાબેન ને એક રવીનાબેન, એની પુત્રી. મમ્મીનું નામ મીનાબેન. આ બંનેનું ડેથ થઈ ગયું છે? બેનો ડેથ થઈ ગયો. મારું નામ જયંતિભાઈ પરમાર છે. હા. મારું ગામ કેશોદ છે. હા. જે બેન અત્યારે એક્સપાયર થઈ ગયા એ મારા મોટા બાપાની દીકરી છે. હા. થોડો સમય પહેલાં એમનો એક છોકરો હતો, એ છોકરો એક્સપાયર થઈ ગયો. એની માનસિક યાતનાને કારણે મમ્મી દીકરી બેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા લાંબા સમયથી દવા ટ્રીટમેન્ટ ચાલતી હતી, પણ માનસિક અસ્થિરતાને કારણે આ પગલું ભરેલ છે, અન્ય કોઈ વસ્તુ છે નહીં.